આંગણવાડી બહેનો ઘણા સમયથી આંદોલન કરી રહી છે અને તેમની માંગણી છે કે જે લઘુત્તમ વેતન છે તે તેમને આપવામાં આવે તેમજ તેમને કાયમી કરવામાં આવે। અમદાવાદમાં અગાઉ પણ તેઓ આવ્યા હતા, પરંતુ ગૃહમંત્રીની જે વિઝિટ હતી એના કારણે તેઓએ રદ કરી હતી રેલી। આજે ફરી એક વખત મોટી સંખ્યામાં તેઓ અમદાવાદ આવ્યા હતા। 4 થી 5 કિલોમીટર સુધી એક લાંબી રેલી નીકાળી હતી તેમણે। તો અહીં જે અલગ અલગ જિલ્લાના હોદ્દેદારો તેમજ આ સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે મહિલાઓ સાથે વાત કરીશું। તો જે આ જે સમસ્યા છે તમને કેટલા સમયથી આવી રહી છે અને શું છે આપની માંગણી? આ અમારી જે પડતર માંગણી છે એ ઘણા સમયથી છે કે ભાઈ અમને લઘુત્તમ વેતન આપો, માનદ વેતન બંધ કરો અને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરો, અમને કાયમી કરો। જે મોબાઈલના પ્રશ્નો બહેનોને વારંવાર સતાવી રહ્યા છે, જે મોબાઈલ છે એ 3 વર્ષથી આપેલા છે, જે અત્યારે 90% બહેનોના મોબાઈલ ચાલતા નથી, પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરવું પડે છે। અને ગુજરાતમાં વાત તો મહિલા સશક્તિકરણની કરવામાં આવે છે, જ્યારે શોષણ પણ મહિલાઓનું જ કરવામાં આવે છે। કોઈ પણ નાનામાં નાનો સરકારની યોજના હોય તો ગામડે ગામડે ઘર ઘર સુધી પહોંચાડતી આ આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો, આશા વર્કર બહેનો છે। જ્યારે એને કંઈ આપવાની વાત આવે તો સરકાર પાસે કાંઈ હોતું નથી। સરકાર ખર્ચાઓ તો ખૂબ મોટા મોટા કરે છે, પણ આ બહેનોને આપવા માટે કાંઈ હોતું નથી। તો અમારી માંગણીઓ સાંભળે, અમારી માંગણીઓ પૂરી કરે, નહીતર અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું। આગામી સમયમાં સરકાર જો માંગણીઓ નહીં માને તમે કેવા પ્રકારના આંદોલન અપનાવશો? જો આગામી દિવસોમાં સરકાર અમારી માંગણીઓ નહીં પૂરી કરે તો અમે આનાથી વધારે, આજે અમે 1 દિવસની હડતાલ કરી અને રેલી કરેલી છે, જો હજી અમારી માંગણી પૂરી નહીં કરે તો અમે આનાથી વધારે દિવસોની હડતાલ કરીશું અને ગાંધીનગર જાશું, દિલ્હી સુધી જાશું, પણ અમારી માંગણી જ્યાં સુધી સરકાર નહીં સંતોષે ત્યાં સુધી અમે અમારી લડાઈ છે એ ચાલુ રાખશું। તો જે આ માંગણીઓ છે આપની અને જે સમસ્યા આવી એના કારણે શું તકલીફ પડી રહી છે આંગણવાડી બહેનોને, આશા વર્કર? જ્યારે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને જ્યારે આ માંગણીઓને લીધે અમને વારંવાર અમને લોલીપોપ આપવામાં આવે છે, જ્યારે લોલીપોપ માટે દર વખતે નવીન કામગીરી સોંપવામાં આવે છે, ત્યારે પણ તો અમને એમ કે આ કામ કરો તે કામ કરો એ થતું નથી। તેના માટે અમે પણ હજી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। આપને પહેલે પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ જે માંગણીઓ છે એ માની લેવામાં આવશે, સરકાર કેમ વારંવાર આપને આ રીતે આંદોલન કરવા મજબૂર કરી રહી છે? ક્યાંક તમને એવું લાગે, કારણ કે પ્રધાનમંત્રીએ તો કીધું હતું કે બહેનો એક પત્ર લખજો, પરંતુ આપે શું પત્ર લખ્યો તો રજૂઆત કરી છે અગાઉ અમે ઘણીવાર જ્યારે મોદી સાહેબ જ્યારે રાજકોટમાં આવતા હતા, દર વખતે સંમેલનો કરે છે અને રાજકોટ એક નહીં પણ આખા ગુજરાતની અંદર જ્યારે સંમેલન કરે છે ત્યારે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને ખાલી સંખ્યા બોલાવવા અને બહેનોને ભેગી કરવા માટે જ ઉપયોગ કર્યો છે અત્યાર સુધી। જ્યારે એમને આવવાનું હતું ચૂંટણીમાં ત્યારે એમ કહેતા હતા કે મારી બહેનો મને એક લેટર મૂકશે ને તો આ ભાઈ તમારો બધી કામગીરી પૂરી, તમારી ઈચ્છાઓ પૂરી કરશે। તો આજે એ મોદી સાહેબ ક્યાં ગયા? આજે એને સમજવું જોઈએ આ મોંઘવારી છે અને જ્યારે અત્યારે મોદી સરકાર છે એ કેન્દ્ર સરકારમાં છે અને આ યોજના છે એ પણ આશા વર્કરની અને આંગણવાડી વર્કરની એ આખી યોજના છે એ કેન્દ્ર સરકારની છે। તો અત્યારે મોદી સાહેબે સમજવું જોઈએ અને આ મોંઘવારી પ્રમાણે બહેનોને કેટલા વર્ષોથી કામ કરે છે, ઈમેલ કર્યા છે અને કેટલા લેટર પણ હમણાં લખ્યા છે, છતાં પણ સરકારે હજી સુધી એને સાંભળ્યું નથી। તો એને સમજવું જોઈએ, સાંભળવું જોઈએ અને બહેનોની માંગણીઓ છે એ પૂરી કરવી જોઈએ। અને વર્ષોથી આ જે માનદ વેતન ગણે છે તો માનદ વેતન દૂર કરી અને એને કાયમી કર્મચારી ગણવા જોઈએ, કારણ કે સરકાર છે એ એમ કહે છે કે આંગણવાડી છે એ પાયાનું શિક્ષણ છે। જો પાયો જ મજબૂત ન હોય તો એ ઉપરનું આખું બિલ્ડિંગ છે કેવી રીતે મજબૂત બને? તો જેને પાયાનું જો શિક્ષણ ગણતા હોય તો એને શિક્ષકનો એક દરજ્જો પણ વર્કર બહેનોને આપવો જ જોઈએ। અને અત્યારે જે પાપા પગલી પ્રોજેક્ટ આપ્યો છે તો એમ કહે છે કે સ્કૂલની અંદર પણ એનું કોઈ અત્યારે નિમણૂક નથી કરેલી, તો વર્કરોને પણ આપવું જોઈએ અને એક શિક્ષકનો દરજ્જો એને આપવો જોઈએ અને માનદ વેતનમાંથી એને કાયમી કર્મચારી ગણવા જોઈએ અને આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર બધાની એને નોંધ લેવી જોઈએ। કેટલા સમયથી આપને પગાર નથી મળી રહ્યો અને ઘણી વખત જે સમસ્યાઓ થાય છે, જેમ કે આંગણવાડી તમે ચલાવતા હોવ છો અથવા તો આશા વર્કર બહેનો, કેવા પ્રકારની સમસ્યાઓ આવે છે અને કેટલો પગાર આપને મળે છે? અત્યારે હાલમાં તો 10,000 જ પગાર મળે છે। અમે વારંવાર રોકવા માંગીશ આપને કે દર રેગ્યુલર મળે છે કે પછી એમાં પણ? નહીં, રેગ્યુલર નથી મળતો અમને પગાર, રેગ્યુલર નથી નહીં, ઘણા સમયથી આવી અચોક્કસ મુદતે જ મળે છે, જે સમયે થાવો છો એ પણ નથી મળતો। અત્યારે અમે આજે નાના કર્મચારી ગણાય છે તો એ લોકો એટલું સમજવું જોઈએ કે અમારો પગાર જે છે એને વેતન અમારું સમયસર કરવું જોઈએ।
જો આજે અમારું પગાર સમયસર ન કરે તો અમે અમારું ગુજરાન કઈ રીતે ચલાવી શકીએ? આ તો એક સરકારનું શોષણ જ ગણાય છે. એ લોકોને એટલી ખબર પડતી જ નથી કે અમારે સમયસર એને પગાર કરવો જોઈએ. બીજા નંબરમાં અમને જે એ લોકો કામગીરી આપે છે એ કામગીરી અમારા વેતન પ્રમાણમાં બહુ ઘણી ઓછી છે. અમારા સરકાર પાસે એ જ વિનંતી છે. અને મોદી સરકાર વારંવાર જ્યારે આવતા બેનો કરીને અમને બોલાવી, એ જ્યારે આજે ઊંચા હોદ્દા ઉપર આવી ગયા છે ત્યારે આજે અમારા સામું એ જોતા પણ નથી અને અમારા પ્રશ્નોને સોલ્વ પણ નથી કરતા. જી, તો આગામી સમયમાં માન લો ચૂંટણી આવી રહી છે, તો શું તમે આગામી સમયમાં ચૂંટણી જે કંઈક માન લો કે માંગ માનવામાં નથી આવતી, તો તમે શું ચૂંટણી બહિષ્કાર કે એવું કંઈક સખ્ત, કારણ કે અંતે તો ચૂંટણીને આવીને બધું રૂકે છે, તો તમે કેવા પ્રકારના પગલાં લેશો? તો આ સરકારનું એવું છે કે જો ચૂંટણી આવે ત્યારે દર વખતે આમ બટકું આપી દે 500-800, પણ આ વખતે બહેનો એવું પણ સ્વીકારવા તૈયાર નથી કે 500-800 અમને બટકું આપી દે. અને જો એવો પણ નિર્ણય કરીએ કે અમારી જો માંગણીઓ છે એ નહીં સંતોષે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા તૈયાર જ છીએ. તો આ હતા એ હોદ્દેદારો, જે આંગણવાડી સંગઠન છે, આશા વર્કર સંગઠન છે, તેમના હોદ્દેદારો છે. તેમની માંગણી છે કે પહેલાં તો ફિક્સ વેતન કરવામાં આવે, કે નક્કી કરવામાં આવે, જે તેમનું કામ છે તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વેતન મળે છે અને ઘણા બધા કામ એમને સોંપવામાં આવે છે. તો જો આ વખતે સરકાર માંગણી નહીં સ્વીકારે તો તે કોઈ પણ રીતે ચૂંટણીની લોલીપોપ સ્વીકારવા તેઓ તૈયાર નથી. તેમને નક્કર એક જે વાયદો હોય એ વાયદો જોઈએ છે, તેનો અમલ જોઈએ છે, ના કે કોઈ લોલીપોપ. અને એ અમલ થઈ જાય ત્યારબાદ જ, અને ત્યાં સુધી જો સમય આવશે તો તે ઉગ્ર આંદોલન પણ કરશે. ગાંધીનગર જવું પડશે તો ગાંધીનગર પણ જશે તેવું તેમનું જણાવવું છે. આ જ પ્રકારના અહેવાલો બતાવતા રહીશું, તેથી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.